જ્યારે કોઈ નવી વ્યક્તિ એક સેટ થયેલા પરિવારમાં આવે છે ત્યારે એમના મનમાં એક જ સવાલ હોય છે, શું આ જગ્યા ક્યારે માનું ઘર બની શકશે? અરે હા, સાવ સાચી વાત છે. આપણે બધાએ ક્યારેક તો અનુભવ્યું જ છે. પછી ભલે એ નવું ઘર હોય, નવી નોકરી હોય કે પછી નવા મિત્રો હોય, એ જે પોતાનાપણાની લાગણી છે ને, એ શોધવી જ સૌથી અઘરી હોય છે. અને આ શબ્દો આખી વાર્તાનો સાર કહી દે છે. આ શબ્દો સાવિત્રી દેવીના છે અને આ કોઈ સાસુ-વહુના સામાન્ય ઝઘડાની વાત નથી. ના, બિલકુલ નહીં. આ તો એક ઊંડી ઈચ્છાની વાત છે કે કોઈ આપણને ખરેખર જુએ, આપણને સમજે. એમણે એક વહુની અપેક્ષા રાખી હતી, પણ એમને મળી એક વ્યક્તિ, અને આ નાનકડો ફેરફાર જ બધું બદલી નાખે છે. તો ચાલો વાર્તામાં અંદર જઈએ. વાત છે પ્રિયાના લગ્નના પહેલા વર્ષની. એને એવું લાગે છે જાણે કોઈ એવી રમતમાં આવી ગઈ હોય જેના નિયમો કોઈ કહેતું નથી, પણ એવી આશા રાખે છે કે એને બધું આવડે છે. ઓહો, એ લાગણી તો હું બરાબર ઓળખું છું. જાણે દરેક નાની વાત પર તમારું મૂલ્યાંકન થઈ રહ્યું હોય. આપણે બધા ક્યારેક ને ક્યારેક આમાંથી પસાર થયા જ છીએ. જુઓ, આ સ્લાઇડ પર બધું સ્પષ્ટ છે. એક તરફ છે બાહ્ય સમસ્યાઓ, મતલબ કે બહારથી શું દેખાય છે, ખોટી જગ્યાએ મૂટેલી પ્લેટ, ચા બનાવવાની અલગ રીત, આવી નાની નાની વાતો. પણ અંદરની વાત એ તો સાવ જુદી છે. અંદરથી તો એ એકલતાની, હતાશાની લાગણી છે. મનમાં સતત એક જ સવાલ: શું મને અહીં ક્યારેય સ્વીકારવામાં આવશે? અને આ અંદરનો સંઘર્ષ જ સૌથી વધુ દુઃખદાયક હોય છે. તો પછી સવાલ એ છે કે આમાં વિલન કોણ છે? જો સાવિત્રી દેવી ખોટા નથી અને પ્રિયા પણ ખોટી નથી, તો પછી આ બધો તણાવ આવે છે ક્યાંથી? બરાબર. અને અહીં જ ખરી વાત છે. અસલી વિલન કોઈ વ્યક્તિ નથી. અસલી વિલન તો એ સિસ્ટમ છે. વર્ષોથી ચાલી આવતી અપેક્ષાઓનો ભાર, એવા નિયમો જે ક્યારે બોલવામાં નથી આવતા. એ સિસ્ટમ જે કહે છે કે આમ જ થવું જોઈએ, પણ કેમ, એ કોઈ નથી સમજાવતું. યજમાન 1, જ્યારે એવું લાગે છે કે હવે કશું નહીં બદલાય, ત્યારે વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એન્ટ્રી થાય છે પ્રિયાની માતા, હંસાબેનની. એક મિનિટ, એક મહેમાન આવીને વર્ષોથી ચાલી આવતી સિસ્ટમ બદલી નાખશે? આ કેવી રીતે શક્ય છે? કારણ કે હંસાબેન કોઈ પ્લાન લઈને નથી આવતા. એમની પાસે એમનો સ્વભાવ છે. એ ભોજનની ભાષામાં વાત કરે છે, જે દરેકને જોડે છે. એ કોઈને હુકમ નથી કરતા, પણ વિકલ્પો આપે છે. આ ગુજરાતી માતા શૈલી એટલે શું? જરા સમજાવો. હા, એટલે જેમાં કોઈ બનાવટ ના હોય. સીધી અને સરળ વાત, પ્રેમથી પણ સ્પષ્ટ. કોઈ નાટક નહીં, માત્ર નિખાલસતા. અને એ જ એમની સૌથી મોટી તાકાત છે. અને પછી આવે છે એક ક્ષણ જેણે આખી રમત પલટી નાખી, જ્યારે હંસાબેન સાવિત્રી દેવીને પ્રિયા વિશે આટલું જ કહે છે. વાહ! મતલબ કે પહેલીવાર કોઈએ સાવિત્રી દેવીને પ્રિયામાં દુશ્મન નહીં પણ પોતાનો જ પડછાયો બતાવ્યો. આ એક જ વાક્યથી 2 પેઢી વચ્ચેનો પુલ બંધાઈ ગયો. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના કેન્દ્રમાં, રસોડામાં. અને અહીંયા જે થાય છે ને, એ કોઈ જાદુથી કમ નથી. ઓકે, તો આ ખાલી દાળ બનાવવાની વાત નથી. આ તો એક સ્ટ્રેટેજી છે, ખરું ને? એકદમ બરાબર. જુઓ એમણે શું કર્યું. એમણે એમ નથી કીધું કે તમારી રીત ખોટી છે. ના, એમણે કહ્યું ચાલો મારી રીત પણ અજમાવીએ. સ્પર્ધા નહીં, પણ સહઅસ્તિત્વ. અને સૌથી મોટી વાત, એમણે નિર્ણય લેવાનો પરિવાર પર છોડી દીધું. એટલે કોઈને એવું ન લાગ્યું કે એમની સત્તા પર હુમલો થયો છે. કેટલું સ્માર્ટ છે આ! કોઈ ઝઘડો નહીં, પણ કામ થઈ ગયું. ઠીક છે, સ્ટ્રેટેજી તો બરાબર છે, પણ સાચું પરિવર્તન તો દિલથી આવે છે નહીં? હવે વાત કરીએ એક ક્ષણની, જે આ વાર્તાનું હૃદય છે, જ્યાં બધી યોજનાઓ પાછળ રહી જાય છે અને માત્ર લાગણીઓ બોલે છે. તમને ખબર છે અહીં પ્રિયાની સૌથી મોટી તાકાત શું હતી? કશું જ ન કરવું. કોઈ સલાહ નહીં, કોઈ ઉપાય નહીં, બસ ત્યાં હાજર રહેવું અને સાંભળવું. અને એ જ કાફી હતું. કેટલીક વાર આપણને કોઈ સલાહ નથી જોઈતી હોતી, બસ કોઈ એવું જોઈએ જે આપણી વાત સાંભળે અને સમજે. પ્રિયાએ બસ એ જ કર્યું, અને સાવિત્રી દેવીને પોતાની વાત કહેવા માટે એક સુરક્ષિત જગ્યા મળી. અને પછી સાવિત્રી દેવીના મોઢેથી આ શબ્દો નીકળે છે. આ એક વાક્યમાં બધું આવી ગયું. સંબંધ મહેરબાનીથી હક સુધી પહોંચી ગયો. આ પરવાનગી નથી, આ તો સ્વીકૃતિ છે. પોતાપણાની લાગણી. આ શબ્દોમાં જાદુ છે. તો આટલી બધી મહેનત પછી પરિણામ શું આવ્યું? ચાલો જોઈએ કે જ્યારે કોઈ જગ્યા યુદ્ધ ક્ષેત્રમાંથી ઘર બને છે ત્યારે તે કેવું દેખાય છે. વાહ! યુદ્ધ ક્ષેત્રથી ઘર સુધીની સફર. યજમાન 2, જરા વિચારો, જો કંઈ ન બદલાયું હોત તો શું થાત? રોજનો તણાવ, મનમાં રોષ, એક છત નીચે રહેતા 2 અજાણ્યા લોકો, અને એની સામે સફળતાનું ઇનામ જુઓ. એક સહિયારો બગીચો, એક બીજા માટે આદર, અને એક એવો પરિવાર જે ખરેખર કમાવામાં આવ્યો છે. યાદ છે
આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? એક રસોડાથી, જે યુદ્ધનું મેદાન હતું. યજમાન 2 અને હવે અંત જુઓ. એક જ ટેબલ પર 2 અલગ અલગ કપ ચા સાથે. યજમાન 1, આ માત્ર ચા નથી, આ છે સહ-અસ્તિત્વ, આ છે જીતેલી શાંતિ. આ જ તો છે ઘરવાળી વાત. તો જતા પહેલા એક સવાલ આપણા બધા માટે. આપણા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેને આપણે ફક્ત એક ભૂમિકામાં જોઈએ છીએ પણ એક વ્યક્તિ તરીકે નહીં? કદાચ ફક્ત ધ્યાનથી સાંભળવાથી આપણે પણ કોઈકના માટે યુદ્ધના મેદાનને ઘરમાં બદલી શકીએ છીએ.